તો આ બુક છે કંપનીલક્ષી ધંધાકીય કાનૂની પાછળ લીગલ એક્સેપ્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસ એમ.કોમ સેમ 2ની આ બુક છે. રેડી? તો આ બુક છે ને થિયરીની જ બુક છે. તમારે 4 પ્રશ્ન થિયરીના આવશે. પહેલો પ્રશ્ન આમાંથી આવશે. એટલે તમારે પહેલો પ્રશ્ન શું હોઈ શકે? સોસાયટી અથવા મંડળી વિશે હોઈ શકે. ગમે એ પૂછી દે. લાભ એના સોસાયટીની લક્ષણો ગમે એ પૂછે. એટલે સોસાયટી અથવા મંડળી વિશે પ્રશ્ન પૂછીએ. કાં તમને પ્રશ્ન શું પૂછે? ભારતીય ટ્રસ્ટી કોને કહે? ટ્રસ્ટના અધિકાર અને ફાયદા અને ટ્રસ્ટ વિશે ટૂંક નોંધ લખો. નહીં, બેમાંથી એક પ્રશ્ન પહેલો હશે. ને અથવામાં પ્રશ્ન તમને શું પૂછાય? બૌદ્ધિક સંપત્તિ વાળો ટ્રેડમાર્ક ને પેટર્ન ને એટલે શું? એટલે જો તમે સોસાયટી અને ટ્રસ્ટ વાળો પ્રશ્ન કરી લો એટલે આંકવાની જરૂર નથી તમારે. રેડી? એટલે આ બે પ્રશ્ન કરવાના. પછી આમાં હે બીજો પ્રશ્ન, એમાં તમારે એક આનો હે પ્રતિયોગિતા અને ગ્રાહક સુરક્ષા વાળો પાઠ ને મોસ્ટ એમપી એમાંથી પ્રશ્ન પૂછાય તે પાઠ તમારે કરી લેવાનું. માહિતીમાંથી પૂછાય ને એક આમાંથી પૂછાય. રેડી? રેવા મંડળીવાળો પાઠ ને સોસાયટી વાળો એમાં તમારા પાસે એટલી જ માહિતી છે, બીજું કંઈ માહિતી નથી આપી. પણ પ્રશ્નમાં એના લક્ષણો પૂછે ને એની રચના પૂછે ને કે એની મંડળીની રચના જણાવું, એ રીતના તમને પ્રશ્ન પૂછી શકાય અથવા કાર્યવાહી જણાવું. તો તમારી મંડળી વિશે તમારે પાકું કરેલ હોય કે તત્વો એમાં કંઈ નથી. જો પ્રસ્તાવના છે ને પછી એક મેઇન મુદ્દો આ જ છે કે એને આવશ્યક તત્વ એટલે લક્ષણો તમે લખ્યો કે એમાં ખાલી 5 વિગત છે. હેડિંગ લખો ને એમાં લખવાનું હોય કે 7 વ્યક્તિઓ હોવા જોઈએ, મેમોરેન્ડમ ને નિયમનપત્ર એ બધી વિગત છે. તો આ ખાલી 5 પ્રશ્ન પોઈન્ટ છે. બીજું કંઈ એટલું કંઈ ખાસ નથી ને બાકી એક એનું વિસર્જન વાળું છે. જો અહીંયા કામ છે દાવા એક આ વિસર્જન વાળો મહત્વનું છે. આ 3 ખાલી એક મંડળીનો અર્થ, એના ઓલા 5 આવશ્યક શરતો છે એ ને એક આ વિસર્જન, એટલું તમારે પાકો. પછી મંડળીનો ગમે એ પ્રશ્ન પૂછે એમાં તમારે આ વિગત લખી નાખવાની રહી. એક આ પ્રશ્ન ને ટ્રસ્ટ વાળો પ્રશ્ન તો ટ્રસ્ટી વિશે તમારે જાણવું લેવાનું. ટ્રસ્ટ શું છે, ટ્રસ્ટની વ્યાખ્યા એની થોડું ઘણો અર્થ ને એના જોઈ લેવાનું કે ટ્રસ્ટી હોય તો ટ્રસ્ટીનું શું છે હેતુ, એ બે વિગત જોઈ લે એટલે ટ્રસ્ટી વિશે પૂછે એટલે તમે આ પ્રશ્ન લખી શકો. હવે આ કોપીરાઇટ ને ટ્રેડમાર્ક ને પેટર્ન છે ને તો એમાં તમારે શું કહે ખાલી એનો અર્થ જોવાનું કે કોપીરાઇટ કોને લાગુ પડે. તો કોપીરાઇટ હોય ને એમાં મોસ્ટ ઓફ શું હોય છે કે કોઈ મ્યુઝિક હોય અથવા નાટક હોય, ફિલ્મ બનાવતા હોય, કંઈ લેખક હોય તો એને જે હોય ને કલા બનાવેલા પ્રવૃત્તિ એને બધાને લાગુ પડતો હોય કોપીરાઇટનો કાયદો. તો એ ખાલી એનો અર્થ જોવાનો છે કે એમાં તમે શું શું લખી શકો. એક્ઝામમાં બીજો પ્રશ્ન 20 માર્કનો પ્રશ્ન હોય તેમાં તમને શું પૂછે? જિલ્લા વિશે પૂછે. જિલ્લાની કચેરી વિશે જણાવો અને રચનાને હુકુમતને જણાવો. કાંઈ પ્રશ્ન પૂછ્યા જિલ્લા વિશે? કાં તમે રાજ્ય પંચની રચના હુકુમતને રાજ્ય પંચને પૂછો અથવા તમે રાષ્ટ્રીય પંચ એટલે શું તેના વિશે જણાવો એ પ્રશ્ન પૂછે. 3માંથી એક પૂછો તો તમને શું કહે કે ગ્રાહક તકરાર નિવારણ એજન્સીઓની એજન્સી વિશે જણાવો. ગ્રાહક તકરાર નિવારણની ત્રિસ્તરીય એજન્સી. ત્રિસ્તર એટલે 3 સ્તરની એજન્સી. 3 સ્તર ક્યાં છે? એક આ જિલ્લાનું સ્તર, પછી રાજ્ય ને પછી રાષ્ટ્ર. આ 3 સ્તર વિશે પૂછે. એટલે આ પ્રશ્ન છે છેલ્લા 3-4 વર્ષથી પૂછાય ત્રિસ્તરીય એજન્સી. એટલે તમારે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર 3 વિશે તમારે લખવું પડે. તો આ પ્રશ્ન તમારે 20 માર્કનો હશે. તો આ પાઠ કરી લેજો, મોસ્ટ એમપી છે. તો આ માહિતીવાળો પાઠ છે ને એમાં તમે શું પૂછે? માહિતીના લક્ષણો પૂછે, માહિતીના અધિકાર પૂછે ને માહિતી પંચ હોય તો માહિતી પંચ વિશે પ્રશ્ન પૂછી શકે. ત્રીજો પ્રશ્ન છે 15 ચોથા પાઠમાં છે જૈવ વિવિધતા અને કાર્બન ક્રેડિટ અને ભારત સરકારની પર્યાવરણ નીતિ. આ 3 મોસ્ટ એમપી છે. એમાંથી જૈવ વિવિધતા અને કાર્બન ક્રેડિટ વિશે છેલ્લા 3 વર્ષથી પ્રશ્ન પૂછાય. એટલે તમને એમ પૂછે કે નીચેનામાંથી કોઈ પણ 2 વિશે લખો. તમને કહે કે જૈવ વિવિધતા અને કાર્બન ક્રેડિટ વિશે ટૂંક નોંધ લખો. એટલે આ 3 જોઈ લેજો કોને શું કહેવાય. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ આ પણ મહત્વનો છે. આ પણ પ્રશ્ન પૂછાય તો જરાક થોડી ઘણી તમારે ને આખું નોડ તો કંઈ નહીં પણ એ કહેવાય શું એને અંદર લખવાનું કેના વિશે એ તમારે જોઈ લેવાનું. ચાલો એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ.